हेलो एंड वेलकम दोस्तों। मैं आज आपको बैंकिंग हिस्टोरी के बारे में बताऊंगा। बैंकिंग ओवरनेसिस, हिस्टोरी ऑफ सेक्टर, बैंकिंग क्षेत्रનો ઇતિહાસ, टाइप्स ऑफ बैंक, हिस्टोरी ऑफ बैंकिंग सेक्टर, बैंकिंग क्षेत्रનો ઇતિહાસ, टाइप्स ऑफ बैंक, બેંકોના પ્રકાર, આરબીઆઈ એન્ડ ઇટ્સ ફંક્શન, આરબીઆઈ અને તેના મુખ્ય કાર્યો, ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ઓર્ગેનાઇઝેશન, ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ઓર્ગેનાઇઝેશન, આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ, બેન્કિંગ રિલેટેડ સ્કીમ્સ, બેન્કિંગ ક્ષેત્ર સાથે જોડાયેલ યોજનાઓ, વેરિયસ ફાઇનાન્શિયલ એબ્રિવિએશન, વિવિધ નાણાકીય મિતાક્ષરી, મેનેટરી પોલિસી, નાણાકીય નીતિ, બેન્કિંગ ડેફિનેશન, ધિરાણ કરવાના હેતુથી અનામતોનો સ્વીકાર કરવો અને લોકોની માંગ અનુસારની રકમ ચેક, ડ્રાફ્ટ, બેન્કિંગ ડેબિટ કાર્ડ કે બેન્કિંગ પદ્ધતિ દ્વારા પરત કરવી. ઓક્સફોર્ડ શબ્દકોશ અનુસાર બેંક એ નાણાંની કસ્ટડી છે જે ગ્રાહકના હુકમ અનુસાર ચૂકવણી કરે છે. હિસ્ટોરી ઓફ બેન્કિંગ, હિસ્ટોરી ઓફ બેન્કિંગ, પૈસા, સોનું, ઝવેરાતની સાચવણી અને લેવડ દેવડ માટે પ્રથમવાર ઉલ્લેખ, વૈદિક સભ્યતા, 0% વ્યાજ પૈસા મળતા. મૌર્ય કાળ, અર્થશાસ્ત્ર, થોડું વ્યાજ લેવાની શરૂઆત થાય છે. મુઘલ કાળમાં ચેક જેવું ઇતલાક આપવામાં આવતું. વિશ્વમાં પ્રથમ બેંક. પ્રથમ બેંક ભારતમાં 1770 મેસર્સ એલેક્ઝાન્ડર્સ એન્ડ કંપની. પ્રાંતીય બેંકોની ભલામણ, એડી ગોરવાલા સમિતિ, 1786. જનરલ બેંક ઓફ ઇન્ડિયા નિષ્ફળ, 1839. યુનિયન બેંક ઓફ ઇન્ડિયા નિષ્ફળ જાય છે, 1865. પ્રથમ મલ્ટિપલ સ્કીમ હોલ્ડર જોઇન્ટ સ્ટોક બેંક. ભારતની સૌથી જૂની ચાલુ બેંક કઈ છે? અલ્હાબાદ બેંક, 1881. લિમિટેડ લિયાબિલિટીઝ, અવધ કોમર્શિયલ બેંક, ફૈઝાબાદ, નિષ્ફળ, 1958. ભારતીય લોકો દ્વારા સંચાલિત બેંક. સંપૂર્ણ ભારતીય પીએનબી, 1894. લાલા લજપત રાય આઝાદી પછી દિલ્હીમાં પ્રથમ વાણિજ્ય બેંક, સંપૂર્ણ ભારતીય માલિકીની, 1911. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, એસબીઆઈ, એસોસિએટ બેંક, 1959. એસબી ઓફ બિકાનેર, પટિયાલા, જયપુર, મૈસૂર, સૌરાષ્ટ્ર, ઇન્દોર, હૈદરાબાદ, ત્રવણકોર. ભારત બહાર પ્રથમ બ્રાન્ચ ખોલનાર બેંક, બેંક ઓફ ઇન્ડિયા, 1946. લંડન બ્રાન્ચ. નેશનલાઇઝ્ડ 14 બેંક્સ, અલ્હાબાદ બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, કેનારા બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, દેના બેંક, ઇન્ડિયન બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, પંજાબ નેશનલ બેંક, સિન્ડિકેટ બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા, યુનાઇટેડ કોમર્શિયલ બેંક. 6. બેંક નેશનલાઇઝેશન. 15 એપ્રિલ 1980. ₹200 કરોડ ડિપોઝિટ. ફર્સ્ટ નંબર ઓફ બેંક, આંધ્રા બેંક. સેકન્ડ બેંક ઓફ કોર્પોરેશન બેંક. થર્ડ, ન્યૂ બેંક ઓફ ઇન્ડિયા. ફોર્થ, પંજાબ એન્ડ સિંધ બેંક. ફાઇવ્થ, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ. 6. વિજયા બેંક. વિદેશમાં બ્રાન્ચ ખોલનારી પ્રથમ બેંક, બેંક ઓફ ઇન્ડિયા. કઈ બેંક અગાઉ ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતી? એસબીઆઈ. પ્રથમ બેંક રાષ્ટ્રીયકરણ, 19 જુલાઈ 1969.
69. આરબીઆઈ એ કયા સુધી ભારત અને પાકિસ્તાનની સેન્ટ્રલ બેંક તરીકે કામગીરી કરેલી? જૂન 1948. પ્રથમ એટીએમ લાવનારી બેંક કઈ? HSBC. 1987. મુંબઈ. SBS 2008. SB ઇન્દોર 2010. 2017માં પટિયાલા હૈદરાબાદ, ત્રવણકોર, મૈસૂર, જયપુર, બિકાનેર મર્જ 1 એપ્રિલ 2017. એક્ઝિમ બેંકની સ્થાપના ક્યારે થઈ? આરઆરબી ઇસ્ટાબ્લિશ્ડ આરબીબી એક્ટ 1976. રિજનલ રૂરલ બેંક 5 બેંક. પ્રથમ ગ્રામીણ બેંક 1975. ₹1ની નોટ સૌપ્રથમ ક્યારે આવી હતી? 1917ના રોજ. સહકારી બેંકની સ્થાપના કોણ કરે છે? સ્ટેટ ગવર્મેન્ટની મંજૂરીથી નાબાર્ડ. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 16 માર્ચ 1949. 1 જાન્યુઆરી 1949 આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ. થી બેંકની શરૂઆત 1806. આરબીઆઈ દ્વારા બેન્કિંગ લોકપાલની શરૂઆત ક્યારે થઈ? 1995. 2006. બેન્કિંગ એમ્બેસડમેન્ટ સ્કીમ બીમાલ જલન કમિટી 2014. ન્યૂ બેંક લાઇસન્સ ઈ-કેવાયસી ફેસિલિટી સૌપ્રથમ શરૂ કરનાર બેંક કઈ હતી? એક્સિસ બેંક. પીએનબી બેંક 1993માં મર્જ થનારી બેંક ન્યૂ બેંક ઓફ ઇન્ડિયામાં. પંજાબ નેશનલ બેંક 1993માં મર્જ થનારી બેંક હતી ન્યૂ બેંક ઓફ ઇન્ડિયા. નાબાર્ડ એક્ટ 1981. કિંગ સોલેમોન જેરુસલેમના સમયથી 19મી સદીથી સોલો જાવા નામથી શરૂઆત. નેપોલિયન બોનાપાર્ટી. પ્રાચીન ગ્રીસ, રોમ અને ઇજિપ્ત મંદિરોમાંથી નાણાકીય વ્યવહારો થતા. જુલિયસ ક્રિસર. રોમન સામ્રાજ્યમાં બેન્કિંગ પ્રવૃત્તિઓનો શરૂઆત. સ્પેનમાં ફિલિપ રાજા દ્વારા 1401માં બેંક ઓફ બાર્સિલોના. મોડેર્ન બેન્કિંગ એડમ સ્મિથ 1976માં. જીવન બીમા નિગમ એલઆઈસી. ભારતીય જીવન વીમા નિગમ. પ્રકાર યોગક્ષેમ યહમ. પ્રકાર વૈધાનિક નિગમ. સંસદના અધિનિયમ દ્વારા સંસ્થાપિત. એલઆઈસી એક્ટ 1956. ઉદ્યોગ નાણાકીય સેવાઓ સ્થાપના કરી 1 સપ્ટેમ્બર 1956. મુખ્ય મથક મુંબઈ, ભારત. કી લોકો શ્રીકુમાર અધ્યક્ષ. ઉત્પાદનો જીવન વીમો, આરોગ્ય વીમો, રોકાણ વ્યવસ્થાપન, બેન્કિંગ, મ્યુચ્યુઅલ ફંડ. આઈડીબીઆઈ બેંક લિમિટેડ. આઈડીબીઆઈ બેંક આઈએસએ શાહ દોસ્ત જાયસા. પ્રકાર ખાનગી ક્ષેત્ર ફક્ત નિયમનકારી હેતુ તરીકે વેચાય છે. બીએસઈ 500/116. એનએસઈ. આઈડીબીઆઈ. પછી ઉદ્યોગ બેન્કિંગ સ્થાપના કરી 1 જુલાઈ 1964. 55 વર્ષ પહેલાં. સ્થાપક સંસદના અધિનિયમ દ્વારા જીઓઆઈ. મુખ્ય મથક આઈડીબીઆઈ ટાવર, ડબ્લ્યુટીસી સંકુલ, કફ પરેડ, કોલાબા, મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત. કી લોકો હેમંત ભાર્ગવ, નોન એક્સી ચેરમેન. રાકેશ શર્મા, એમડી અને સીઈઓ. હવે છે નાબાર્ડ બેંક. શહેરી
સમર્થન દ્વારા ગ્રામીણ ભારતને પુનર્જીવિત કરવું. પુરોગામી કૃષિ પુનઃધિરાણ અને વિકાસ નિગમ. રચના જુલાઈ 12, 1982 યર્સ 37 વર્ષ પહેલાં. પ્રકાર વિકાસ નાણાકીય સંસ્થા. કાનૂની સ્થિતિ ભારત સરકાર. હેતુ વિકાસ સહાય ગરીબી ઘટાડો. મુખ્ય મથક મુંબઈ ભારત. અધ્યક્ષ છે ડૉ. હર્ષકુમાર બન્નાવાલા. સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બેંક ઇન્ડિયા SIDBI એજન્સી ઝાંખી. રચના કરી 2 એપ્રિલ 1990 29 વર્ષ પહેલાં. મુખ્ય મથક લખનઉ ઉત્તર પ્રદેશ ભારત. એજન્સી એક્ઝિક્યુટિવ મોહમ્મદ મુસ્તફા ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર. વેબસાઇટ www.sidbi.in. માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રિફાઇનાન્સ. માઇક્રો યુનિટ ડેવલપમેન્ટ એન્ડ રિફાઇનાન્સ એજન્સી મુદ્રા બેંક ટાઇપ સબસિડાયરી ઇન્ડસ્ટ્રી બિઝનેસ ફાઇનાન્સ. ઇન્ડસ્ટ્રી છે બિઝનેસ ફાઇનાન્સ. ફાઉન્ડેડ 8 એપ્રિલ 2015 4 વર્ષ પહેલાં. હેડક્વાર્ટર્સ મુંબઈ. એરિયા સર્વર્ડ ઇન્ડિયા. પ્રોડક્ટ્સ માઇક્રોસોફ્ટ માઇક્રોફાઇનાન્સ એન્ડ રિફાઇનાન્સ. વેબસાઇટ www.mudra.organization.in. ભીમ પૈસા માટે ભારત ઇન્ટરફેસ. ભીમ પૈસા માટે ભારત ઇન્ટરફેસ. વિકાસકર્તા NPCI. પ્રારંભિક પ્રકાશન ડિસેમ્બર 2016 3 વર્ષ પહેલાં. માં લખાયેલું. કેમાં લખાયેલું છે? સામાન્ય લખાયેલું છે. ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ 5 અને તેથી વધુ. iOS 9 એન્ડ તેનાથી વધુ. પ્લેટફોર્મ ગૂગલ પ્લે એપ્લિકેશનની દુકાન. કદ 7 MB. માં ઉપલબ્ધ છે. 16 ભાષાઓ. ભાષાઓની સૂચિ અંગ્રેજી, હિન્દી, બંગાળી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઓડિયા, ગુજરાતી, મરાઠી, પંજાબી, આસામી, ઉર્દૂ, કોંકણી, ભોજપુરી, હરિયાણવી. પ્રકાર મોબાઈલ એપ્લિકેશન. ભાષાઓની સૂચિ અંગ્રેજી, હિન્દી, મીડિયમ અંગ્રેજી, હિન્દી, બંગાળી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઓડિયો, ગુજરાતી, મરાઠી, પંજાબી, આસામી, ઉર્દૂ, કોંકણી, ભોજપુરી, હરિયાણવી. બીજી વાર ભાષાઓની સૂચિ અંગ્રેજી, હિન્દી, બંગાળી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઓડિયા, ગુજરાતી, મરાઠી, પંજાબી, આસામી, ઉર્દૂ, કોંકણી, ભોજપુરી, હરિયાણવી. પ્રકાર મોબાઈલ એપ્લિકેશન. પંજાબ નેશનલ બેંકનો લોગો છે. કેનરા બેંક, યુનિયન બેંક, ઇન્ડિયન બેંક, અલ્હાબાદ બેંક, આંધ્રા બેંક, કોર્પોરેશન બેંક, સિન્ડિકેટ બેંક. પછી છે યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા, ઓરિએન્ટલ બેંક ઓફ ઇન્ડિયા ઓફ કોમર્સ. 2019ના ઓગસ્ટ મહિનાની 30મી તારીખે ભારતના નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામન દ્વારા નીચે મુજબની બેંકોના વિલય મર્જરની જાહેરાત કરી. અલ્હાબાદ બેંક, ઇન્ડિયન બેંક. અલ્હાબાદ બેંક છે એ ઇન્ડિયન બેંક બની ગઈ. ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેંક. પંજાબ નેશનલ બેંક. અલ્હાબાદ બેંક છે એ ઇન્ડિયન બેંકમાં મર્જ થઈ ગઈ. ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેંક એ પંજાબ નેશનલ બેંકમાં મર્જ થઈ ગઈ. આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંક યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં મર્જ થઈ ગઈ. સિન્ડિકેટ બેંક કેનરા બેંકમાં મર્જ થઈ ગઈ. ઇકોનોમિક એન્ડ બેન્કિંગ. વિશ્વની સૌપ્રથમ બેંક ઈસવીસન 1401માં. બેંક ઓફ બાર્સિલોના સ્પેન. ભારતની સૌપ્રથમ બેંક ઈસવીસન 1770માં. બેંક ઓફ ઇન્ડિયા હિન્દુસ્તાન કલકત્તા સંપૂર્ણ સ્વદેશી ભારતીય બેંક ઈસવીસન 1894માં. પંજાબ નેશનલ બેંક લાલા લજપત 1894માં પંજાબ નેશનલ બેંક લાલા લજપત રાય દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. પ્રાંતીય બેંક બેંક ઓફ કલકત્તા 1806
1809 બેંક ઓફ બંગાળા, બીજી છે બેંક ઓફ મુંબઈ 1840, ત્રીજી બેંક ઓફ મદ્રાસ 1843. ઈસવીસન 1921 ઉપરની તમામ બેંકોનું મર્જિંગ કરી તેની ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા થઈ. ઈસવીસન 1945 તે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બની. બેંકોના પ્રકાર: મધ્યસ્થ બેંક, વાણિજ્ય બેંક, સહકારી બેંક. તેમાં જે પહેલું છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ, મધ્યસ્થ બેંક. પછી છે વાણિજ્ય બેંક, કોમર્શિયલ બેંક એટલે વાણિજ્ય બેંક, સહકારી બેંક, કોઓપરેટિવ બેંક. હવે એનામાં વાણિજ્ય બેંકમાં 3 પ્રકાર પડે છે. એમાં રાષ્ટ્રીય બેંક છે, નેશનલાઇઝ્ડ બેંક, ખાનગી બેંક છે, પ્રાઇવેટ બેંક, વિદેશી બેંક છે, ફોરેન બેંક. એમાં રાષ્ટ્રીયકૃત બેંકમાં ઈસવીસન 1969 14 બેંકો, ઈસવીસન 1980 6 બેંકો. ઇન્દિરા ગાંધી દ્વારા એસબીઆઈ, પીએનબી, દેના બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, આંધ્રા બેંક, આઈડીબીઆઈ, સીબીઆઈ, ઓબીસી બેંક, ઇટીસી રચના અને સ્થાપના કરવામાં આવી હતી. એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, યુટીઆઈ, કરવો, વ્યાસ્યા બેંક, યસ બેંક એ ખાનગી બેંકમાં આવશે. વિદેશી બેંક અથવા ફોરેન બેંક એચએસબીસી ભારતમાં પ્રથમ એટીએમ 1987. અમેરિકન બેંક, જાપાન બેંક, ડચ બેંક. સૌપ્રથમ એટીએમ એચએસબીએસ હોંગકોંગ શાંઘાઈ બેંકિંગ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવ્યું. આરબીઆઈ સેન્ટ્રલ બેંક છે. આરબીઆઈ એક્ટ 1934 અંતર્ગત તેની સ્થાપના 1 એપ્રિલ 1935 કલકત્તા ખાતે કરવામાં આવી હતી. ઈસવીસન 1937 મુખ્ય મથક મુંબઈ ખાતે લાવવામાં આવે છે. હાલ હેડક્વાર્ટર્સ મુંબઈમાં છે. આરબીઆઈના 4 ઝોન છે. 1 છે ઉત્તર ઝોન દિલ્હી, 2 છે પશ્ચિમ ઝોન મુંબઈ, 3 છે દક્ષિણ ઝોન ચેન્નઈ, 4 છે પૂર્વ ઝોન કલકત્તા. પ્રાદેશિક શાખા 19 છે. આ પૈકીની એક આશ્રમ રોડ અમદાવાદ ખાતે આવેલી છે. ઇકોનોમિક્સ એન્ડ બેન્કિંગ. આરબીઆઈના પ્રથમ ગવર્નર સર ઓસ્બોર્ન સ્મિથ 1935-37. આરબીઆઈના બે એકમાત્ર ગવર્નર છે જેમણે કદી નોટો પર સાઇન કરી નથી. ઇકોનોમિક્સ એન્ડ બેન્કિંગ. આરબીઆઈના પ્રથમ ગવર્નર સીડી દેશમુખ. ચિંતામણ દ્વારકાનાથ દેશમુખ 1974 તેમની આત્મકથા લખી હતી. ધ કોર્સ ઓફ માય લાઈફ પ્રકાશિત કરી. 1975 ચિંતામણ અને દુર્ગાબાઈ દેશમુખને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. આ પ્રથમ ગવર્નર છે આરબીઆઈના અને સેકન્ડ છે આરઆઈ. ઇકોનોમિક્સ એન્ડ બેન્કિંગ. આરબીઆઈના પ્રથમ ગવર્નર આઈ.જી. પટેલ. આરબીઆઈના પ્રથમ ગુજરાતી ગુજરાતી ગવર્નર
આરજી પટેલ, ઇન્દ્રપ્રસાદ ગોવર્ધનભાઈ પટેલ. આરબીઆઈના 23મા ગવર્નર રઘુરામ રાજન, આરબીઆઈના 24મા ગવર્નર ઉર્જિત પટેલ. તેમના કાર્યકાળ દરમિયાન ભારત સરકારે 9 નવેમ્બર 2016થી ભ્રષ્ટાચાર, કાળા નાણાં, નકલી ચલણ અને આતંકવાદને નાથવાના ઉદ્દેશ્યથી મહાત્મા ગાંધી સિરીઝની 500 અને ₹1000ની નોટનો નાશ કર્યો. આરબીઆઈના વર્તમાન ગવર્નર શક્તિકાંતા દાસ છે. રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરીથી 1994. રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરીથી 1949. રાષ્ટ્રીયકરણ એટલે કોઈપણ બેંકમાં સરકારની ભાગીદારી 50%થી વધે ત્યારે તે બેંકનું રાષ્ટ્રીયકરણ થયું કહેવાય. ભારતમાં બેંકોનું રાષ્ટ્રીયકરણ ઈસવીસન 1969 થી 14. બેંકોનું વડાપ્રધાન ઇન્દિરા ગાંધી કર્યું હતું. ભારતમાં બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું 1969થી થયું હતું વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા. બીજું છે ઈસવીસન 1986 થી 6 બેંકોનું વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. આરબીઆઈની મુખ્ય કામગીરી 1 છે ₹2થી વધારે 2000ની ચલણી નોટો છાપવી. આરબીઆઈની મુખ્ય કામગીરી શું હોય? ₹2થી 2000ની ચલણી નોટો છાપવાનું કામગીરી કરે છે આરબીઆઈ ગવર્નર. આરબીઆઈ 500ની નોટ પર લાલ કિલ્લો. 200ની નોટ પર સાંચીનો સ્તૂપ. 200ની નોટ પર સાંચીનો સ્તૂપ. 100ની નોટ પર રાણી કી વાવ. 100ની નોટ પર રાણી કી વાવ પાટણની. 50ની નોટ પર હમ્પી. 20ની નોટ પર ઇલોરાની ગુફાઓ. 10ની નોટ પર કોણાર્કનું સૂર્ય મંદિર. 10 નોટ પર કોણાર્કનું સૂર્ય મંદિર જોવા મળે છે. નોંધ: ₹2000, 500, 200, 100, 50, 20, 10 અને ₹2ની નોટોને પ્રોમિસરી નોટો કહેવામાં આવે છે. પહેલું છે ₹1ની નોટ ભારતનું નાણાં ખાતું બનાવે છે. તેની પર નાણાં સચિવની સાઇન હોય છે. બીજું, ભારતની નાણાકીય નીતિ ઘડવી. ત્રીજું, ભારત સરકારની બેંક તરીકે આરબીઆઈ કામગીરી કરશે. ચોથું, ફુગાવો નિયમન કરવાનું કામ કરશે. પાંચમું, બેંકોની બેંક તરીકે ફરજ બજાવશે. આરબીઆઈના ક્વોન્ટિટેટિવ ટૂલ્સ CRR કેશ રિઝર્વ રેશિયો રોકડ અનામત અનુપાત 4% હોય. SLR સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેટિયો વૈધાનિક પ્રવાહિતા અનુપાત 20%. આરબીઆઈને જમા કરવાનો હોતો નથી. આરબીઆઈને જમા કરવાનો હોતો નથી. બેંક પોતે